પ્રભુ દિટ જીવન દેવ શરીર હરે. બ્રહ્માજી કહે દેવતાઓના જીવનને ધિક્કાર છે, તારી ભક્તિ ભૂલીને અમે ભોગમાં પડ્યા છે. બૃહસ્પતિ ઠપકો આપે, શાંત કરે. ભગવાને એમ કહી દીધું, ભરત કહેશે તેમ કરીશ. ભરતજીના ઉપર જવાબદારી આપી. ભરતજી એમ કહ્યું કે આટલા બધા સંતોની વચ્ચે ભગવાને મને બેસાડીને મારા બધા જ પાપોની ક્ષમા આપી, એના સમાન ભક્ત વત્સલ કોણ હોય? અને મહારાજ આખું જગત, ચાંદ, સૂરજ, ધરતી, પ્રકૃતિ જે રામની ઈચ્છાથી ચાલે, એ રામને હું એમ કહું કે તમે આમ કરો? સ્વામીને આજ્ઞા કરનાર સેવક થી તો શરમને પણ શરમ આવે. આમ ભરતજી, સો સેવક લખી લાજ લજાઈ, એવા સેવકને જોઈને તો લજ્જા પણ લજ્જિત થાય. હું હવે આવી ભૂલ કરું? મારા પ્રભુને એમ કહું તમે આમ કરો? રામ કહે તેમ કરી. પ્રેમનો અર્થ છે દબાણ નહીં, સમર્પણ. रामजी कहे भरत जेम कैसे एम करे. प्रेम कभी आग्रह थोड़ा करेगा, प्रेम का तो ये स्वभाव है. बस राम कहे भरत ની ઈચ્છા, ભરત કહે રામ ની ઈચ્છા. પરિણામે કોઈ નિર્ણય આવ્યો નહીં. 4 દૂતો આવી. વશિષ્ઠજીને સમાચાર હતા, મહારાજ જનકજી પધારે. જનકજીના આગમનની વાત સાંભળતા સભા વિસર્જિત થઈ. આખી કથા જનકની સાંભળી. રામ, લખન, ભરત, ગુહ આટલા જનકનું સન્માન કરવા ગયા. અયોધ્યાની ઘટના સાંભળ્યા પછી જનકજીએ દશરથજીના અવસાનની વાત સાંભળી અને જેમ ભરતજી અયોધ્યાથી આવ્યા એમ આખી જનકપુરીને લઈને આવે. પણ એક તફાવત બહુ સુંદર છે. આપણે હમણાં જોઈ ગયા કે ભરતજી ચિત્રકૂટ આવ્યા ત્યારે એને 5 વિઘ્નો આવ્યા, પણ જનક રાજા ચિત્રકૂટ પહોંચ્યા એમાં એકેય વિઘ્ન ના. તો શું ભરત કરતા જનકની સાધના ઊંચી હશે? કોની સાધના ઊંચી એ કહેવા જવામાં અપરાધ થઈ જવાનો ભય લાગે છે. કારણ કે એક એક પાત્ર એટલું મહત્વનું છે કે એમાં કોણ ઊંચું ને કોણ નીચું કહેવાની હિંમત કોઈ કથાકાર ન કરી શકે. કરવા જાય તો અપરાધ થવાનો સંભવ. દોનો ગુપ્ત પ્રેમી હે. ભરત પણ ગુપ્ત પ્રેમી અને જનક મહારાજ પણ યોગ ભોગ મહ રાખેવ ગોઈ, રામ બિલોકત પ્રગટેવ સોઈ. છતાં જનકને કઈ વિઘ્ન નથી, ભરતને 5 વિઘ્ન આવ્યા. એનો અર્થ એ નથી કે ભરતની સાધનામાં કઈ ખામી અને જનકની સાધનામાં કઈ તીવ્રતા. પણ એક કારણ જરૂર છે કે ભરતજી જયારે અયોધ્યાથી ચિત્રકૂટ આવ્યા ત્યારે રામાયણમાં સ્પષ્ટ છે, રસ્તામાં ઉતારા કરતા કરતા શ્રંગવેરપુર, પ્રયાગ, જમુનાનો તટ, આમ ઉતારા કરતા કરતા આવ્યા. જનક રાજા જનકપુર થી નીકળ્યા, એને એક પણ જગ્યાએ મુકામ ન કર્યો, સીધા ચિત્રકૂટ. તુલસી કદાચ એમ કહેવા માંગે ધારાની જેમ રહે છે. અને આટલો સમય આમ કરીએ ને પછી મૂકી દઈએ, એમ સાધના અખંડ હોવી જોઈએ, એક ધારા કી તરહ. ભલે થોડું કરીએ, જે કરીએ એને અકબંધ રાખીએ. તુલસીદાસજી એ અર્થ કદાચ બતાવે. ભરતજી મુકામ કરે છે. ભજન કરનારો માણસ જો રોકાતો રોકાતો જાય તો વિઘ્નો નડશે. જનક મહારાજ નીકળ્યા ત્યારથી સીધા ચિત્રકૂટ પહોંચ્યા ત્યારે જ અટક્યા અને ચિત્રકૂટના દર્શન કર્યા પછી રામાયણમાં એમ લખ્યું છે, રથમાંથી ઉતરી ગયા. જનક પેદલ ચાલે છે. રામ, લખન, ભરત, ગુહ આવ્યા છે. જનકના સારાએ સમાજનું સ્વાગત કર્યું. જનક મહારાજને આદરપૂર્વક આવકાર્યા. મિથિલેશના નેત્રોમાં આંસુ છે. આશ્રમમાં લઈ આવ્યા છે. બધા મળ્યા છે. મહારાજ જનકજીએ દશરથજીનો શોક વ્યક્ત કર્યો છે, એવું લખ્યું છે. જાહેરમાં દશરથજીના ગુણ ગાતા ગાતા જનકજી રડી પડ્યા. વશિષ્ઠજીએ જનકનો હાથ પકડ્યો. દુનિયાની પરમ વિવેકી વ્યક્તિ છે જનક, જેની આંખમાં આંસુ આવવા બહુ કઠિન છે, આટલી વેદાંતી વ્યક્તિ. પણ આજ જયારે રડતા હતા ત્યારે તુલસીદાસજી કહે, વશિષ્ઠજી હાથ પકડી કિયે અમિત ઉપદેશ જહ તહ લોગન મુનિવરન ધીરજ ધરહુ નરેશ કહી વશિષ્ઠ વિદેહસન. વિદેહસનને મહારાજને કહ્યું ધીરજ રાખો. તુલસીદાસજી સન્માન આપે, જા સુજ્ઞાન રવિ ભવ નિશિનાસા, જેના જ્ઞાનની સૂરજની કિરણ સાધકના મનના કમળને ખીલવી દે, આવું જેનું જ્ઞાન તેહી કી મોહ મમતા નિયરાઈ યહ સિય રામ સ્નેહ બડાઈ. સીતારામના સ્નેહના આંસુ હતા. બધાએ નિર્જળા દિવસ કાઢ્યો, રાત્રિ નિર્જળા વીતી. બીજા દિવસે બધાએ જળપાન કર્યું. જનક મહારાજના ડેરા તંબુ બધે પડી ગયા. જનકપુર અને અયોધ્યાનો 2 સમાજ ભેગું થઈ ચિત્રકૂટમાં એક પ્રેમ નગર વસી ગયું. એક રામ રાજ્યનું એક જબરદસ્ત પાટનગર અહીંયા ચિત્રकूट સ્થપાઈ ગયું. राम राज्य पाटनगर अयोध्या बाद में हुई, प्रथम चित्रकूट उसका पाटनगर हुआ. यहाँ 2 नगर राम राज्य का संचालन करे છે. પ્રેમનગર સ્થપાયું છે. રાત્રિ પડે છે, બીજા દિવસની કથા આવે છે. સુનૈનાજીને એમ થયું કે જાહેરમાં તો શોક વ્યક્ત કર્યો,
પણ સીતાની માતા તરીકે મારે કૌશલ્યાજીને વ્યક્તિગત મળવું જોઈએ, વ્યવહાર ધર્મ. જનક પાઠ મહિષી સખીઓની સાથે કૌશલ્યાને કહેવડાવે છે કે સમય હોય તો અમે મળવા આવીએ. કૌશલ્યાનો જ્યાં ઉતારો છે ત્યાં સુનૈના દેવી મળવા આવ્યા છે. સાંજનો રાત્રિનો સમય છે. કૌશલ્યા, સુમિત્રા, કઈ ત્રણેય બેઠા છે. વિધવા રૂપ છે, ચૂપચાપ બેઠા છે. સુનૈનાજીનું સ્વાગત કર્યું. દશરથજીના ગુણોનું વર્ણન કરી સુનૈનાજીએ પોતાના ભાવો વ્યક્ત કર્યા. કૌશલ્યાજી બોલી શક્યા નહીં. કઈ તો ધરતીને આમ ખોતરી રહ્યા છે, બોલી શકતા નથી. સુમિત્રાજીએ વાતનો દોર લઈ લીધો અને એમ કહેવા માંડ્યા કે દેવી, જે બનવું હતું એ તો અયોધ્યામાં બની ગયું, પણ સુનૈનાજી અમને વધારે દુઃખ તો એ થાય છે. શું? અમે તમારી પુત્રીને સુખ ન આપી શક્યા. સમજણ દેખીએ. તમે ક્યારેય ધાર્યું હશે કે રઘુકુળમાં જાનકીને પરણાવ્યા પછી તમારી દીકરીની આવી દશા થશે? કેટલી અપેક્ષા રાખી છે આપણે, અને શું અદ્ભુત જવાબ આપ્યો છે સુનૈનાએ. સુનૈનાજી આખો ભાર હળવો કરી નાખ્યો સુમિત્રાજીનો. સુનૈનાજીએ કહ્યું, દેવી, એ તો તમારી મોટાઈ છે, મહાનતા છે. રઘુકુળના સ્ત્રીઓ આવું ન બોલે તો બીજું કોણ બોલે? બાકી તમે એમ માનો છો કે સીતાને પરણાવી ત્યારે અમને ખબર નહોતી કે વનવાસ થવાનો? તો તમને ખબર હતી? બોલે, હા, જાનકી નાની હતી, અમારે ઘરે યાજ્ઞવલ્ક પધારેલા. સીતાનો હાથ જોઈને કહેલો કે આ દીકરીને બહુ દુઃખ પડશે. યાજ્ઞવલ્ક મુનિ ભાકા. આ તો યાજ્ઞવલ્કે આગળથી કહેલું હતું, માટે દેવી માનસિક રીતે અમે તૈયાર જ હતા. આખો બોજ ઉતાર. એ વખતે સંતો કહે, નીચું જોઈને સતત શ્રવણ કરતા. આ વાક્ય સુનૈનાજી બોલ્યા ત્યારે સુનૈનાની સામે કૌશલ્યાએ જોયું, ધન્ય હો, તમારી પાસે આવી અપેક્ષા ન રાખીએ તો કોની પાસે રાખીએ? તમે તો જનકના ધર્મપત્ની છો. વિધિ ગતિ નું થોડુંક વર્ણન થયું છે. થોડા એવા શબ્દો આવ્યા છે કે વિધાતા ક્યારેક દૂધના ફીણ ઉપર વજ્રની છીણી મારે છે. આટલા કોમળ જે દૂધના ફીણ, એને વજ્રની છીણીથી ટાંકવાની કોશિશ કરે. રામનો વનવાસ એ દૂધના ફીણ ઉપર વજ્રની છીણી છે. આવું કહ્યું છે. રાત્રિ આગળ વધે છે. હવે કૌશલ્યાજી બોલે છે, સુનૈના દેવી, અમે આટલા દિવસથી ચિત્રકૂટ આવ્યા છીએ, કોઈ નિર્ણય આવતો નથી. રાજ્યાભિષેકની સામગ્રી સાથે લાવ્યા છીએ. રામ ભરત ઉપર છોડે, ભરત રામ ઉપર છોડે. ગાદી એમનેમ છે. આપને એક પ્રાર્થના કરું. શું? મહારાજ જનકને અમારા વતી કહેજો કે અયોધ્યા માટે ગમે તેવો નિર્ણય કરે, રામ લક્ષ્મણ માટે, સીતા માટે ગમે તે નિર્ણય કરે, એ બધો મને સ્વીકાર્ય છે. એમ જરાય ન માને કે કૌશલ્યાજી મોટા છે એટલે જરા આપણે પૂછીએ કે આવો નિર્ણય. મારી પૂર્ણ સંમતિ છે દેવી. કોઈ પણ જાતનો નિર્ણય, હવે બંને કુળના વડીલ જનક છે અને તેથી કોઈ પણ નિર્ણય લે એમાં મારી પૂર્ણ સંમતિ. પણ દેવી, એક પ્રાર્થના. એ વખતે કૌશલ્યાજી રડ્યા છે. શું માં? બોલે, જનકજીને મારા વતી ભારપૂર્વક કહેજો કે કોઈ પણ નિર્ણય કરે એમાં અમારી સંમતિ છે, પણ એવો એકેય નિર્ણય ન કરે જેમાં મારા ભરતનું હૃદય દુભાય. માં, જે દિવસે ભરત દુભાશે તે દિવસે હું મૃત્યુ પામીશ. અને સુનૈનાજી, સુમિત્રા અને કઈ સાક્ષી છે. રામ જન્મો ને દેવી, અત્યાર સુધીમાં મેં રાઘવના સોગંદ ક્યારેય નથી ખાધી. રામ શપથ મેં કિન્હ ન ખાવું. આજ મારા રામના સોગંદ રાત્રિએ ખાઈને કહું છું કે જો ભરત દુભાશે તો હું જીવીશ નહીં. મારા ભરતને કઈ થવું ન જોઈએ. વાલ્મીકીની કૌશલ્યા ભલે ભરત માટે કદાચ 2-3 નિવેદનો કડવા કરી જાય, પણ તુલસીની કૌશલ્યા ન બોલી શકે. કોઈ મુझे દિખા રહા था કે વાલ્મીકીમાં આમ કહ્યું છે. હા, થોડું આવે છે. વાલ્મીકીજી માં કૌશલ્યામાં થોડું ભરત માટે ક્યાંક વાંકું બોલ્યા છે. વાલ્મીકીએ ભલે લખ્યું હોય, અમને સ્વીકાર્ય નથી. વાલ્મીકીના ચરણમાં વંદન, એના ગ્રંથને પ્રણામ. અમને તો ખપે છે તુલસીની કૌશલ્યા. રામ જનની કોઈ દિવસ ભરત માટે આવું બોલે એ એક અંગત શ્રદ્ધા તરીકે કહું તો અમે કબૂલ કરી શકીએ નહીં. ધર્મ ગ્રંથમાં લખ્યું અને મુબારક. અને એનું સમાધાન એક જ થઈ શકે કે વાલ્મીકીએ નાટક લખ્યું, લીલા લખી, રામના પહેલા લખાઈ ગયેલું. લેખક નાટક લખી નાખે પછી જેવું લખ્યું હોય એવું પાત્રો એ ભજવવું પડે. વાલ્મીકીએ સંવાદો નક્કી કરી નાખ્યા એટલે કૌશલ્યાએ ફરજિયાત બોલવા પડ્યા છે. કારણ કે જેવું લખાઈ ગયું એવું બોલવું પડ્યું. એમાં માની ઈચ્છા નહીં હોય તો પણ કદાચ એને એ નિવેદનો બોલવા પડ્યા છે. બાકી તુલસીનો ગ્રંથ તો રામ ચરિત્ર છે, વો લીલા નથી, ચરિત્ર છે.
ભરત દુભાવો ન જોઈએ. ભલે હું જનકજીને વાત કરીશ, સીતાજીને માટે વિનંતી કરી, તમે કહેતા હો તો સીતાને મારા ઉતારે લઈ જાઉં દેવી, એના પિતાજીને મળે. જાનકીને બોલાવે છે. વૈદેહી પિતાને ઘરેથી જયારે લગ્ન કરીને વળાવેલી દીકરીને, ત્યાર પછીનો પહેલો પ્રસંગ બાપ દીકરીને મળવાનો, અને તે પણ વનવાસીની વૈદેહી. સુનૈનાજી દીકરીને લઈને જંગલમાં પોતાનો જ્યાં ઉતારો છે જનક રાજ કુટુંબનો ત્યાં આવ્યા છે. વશિષ્ઠની સાથે ચર્ચા પૂરી કરી મહારાજ જનકજી વિશ્રામ લેવા આવે. સેવકોએ જાહેરાત કરી મહારાજ પધારી રહ્યા છે. સુનૈનાજી જાનકીને લઈને બેઠા છે. સીતાએ જોયું મારા પિતાજી આવે. માનસકાર કહે જનકે આ પોતાના ઉતારામાં પગ મૂક્યો. વૈદેહી દોડ્યા છે. સુકાઈ ગયેલું શરીર છે. સીતાજીએ દોડી જનકના પગમાં વંદન કરતા કહ્યું, બાબા આપની વૈદેહી પ્રણામ કરે છે. સીતાને જોતા જ જનકના નેત્રો ભરાઈ ગયા છે. બાપ દીકરી ઘણા સમય પછી મળ્યા છે. જનકના મુખમાંથી શબ્દ નીકળી ગયો, પુત્રી પવિત્ર કિયેવું કુલ દો. દીકરા તે અમારા બંને કુળને તારી દીધા છે. જાનકી હું બાપ છું, તારા વખાણ કરું. વિવેકી માણસ લોકો મને ગણે, હું એમને વખાણ નથી કરતો. પણ ગંગા તો જ્યાં જ્યાં વહી ત્યાં તટવર્તી પ્રદેશોને પાવન કરી શકી, દૂરનાને ન પાવન કરી શકી. પણ વૈદેહી તારા ચરિત્રની ગંગા યુગો સુધી લોક હૈયાને પાવન કરતી રહેશે. ગંગ અવની થલતી બળે રે. ગંગાના તો 3 જ સ્થાન મહત્વના. હરિદ્વારે પ્રયાગે ચ ગંગા સાગર સંગમે, એના 3 સ્થાન મહત્વના. પણ જાનકી તારા ચરિત્રનું એક એક પગલું મહત્વનું ગણાશે. તારું ચરિત્ર ભૂગોળ ચીરતું ચીરતું દુનિયાને આદર્શ બતાવશે, જગતને આચાર બતાવશે. પિતાએ પુત્રીને હૃદય લગાડી છે. માતા પિતાની વચ્ચે સીતાજી બેઠા છે. સીતાજીને થયું મારું દુબળું શરીર જોઈ મારા પિતાને દુઃખ થયું. બહુ સમજદાર છે. જાનકી એકદમ વાત ફેરવી. માતાજીને કહેવા લાગી, માં એક વાત કહું, વનમાં આવ્યા પછી અમે તો એટલા સુખી થયા. માં તને ખબર, માં ભીલો કેટલી અમારી સેવા કરે, બહુ સેવા કરે. મંદાકનીનું સ્નાન, ભીલોની સાથે ફરવાનું, ફળનો આહાર, સાધના, ઋષિ મુનિઓની સંગતિ, આવું તો કોને મળે માં? જાનકી પ્રસંગને હળવો બનાવે. પણ સંતોનું એવું મંતવ્ય છે, બોલતા બોલતા સીતાજી થોડાક ગંભીર થઈ ગયા. જાનકી બેટી, હા માં આમ બધી રીતે સુખ છે, કોઈ ચિંતા નથી. પણ માં એક વાત કહું. શું? ઉર્મિલા નાની છે. બેટા, હા માં, એક વસ્તુ હું ચોક્કસ કહીશ, અમે ઉર્મિલાનું ઋણ નહીં ચૂકવી શકીએ. બેટી, હા માં, ઉર્મિલાનું સૌભાગ્ય જે અમારી સેવા કરે છે, અમારા લક્ષ્મણ ભૈયા જે સેવા કરે છે, માં અદ્ભુત છે. આખી રાત જાગે, દિવસે ફળ ફૂલ લાવે, અખંડ જાગરણ વ્રત લઈને બેઠા છે. માં તને શું કહું, ફળ ફૂલ લાવે ના પછી અમારા માટે બધું પાનમાં તૈયાર કરી આપે, પાણીના પડિયા ભરીને મૂકી દે, તુલસી દલ મૂકી દે, અને પછી કહે પ્રભુ આપ પાલો, અને કુટિયાની પાછળ જતા રહે. હું ઘણી વખત કહું, લખન ભૈયા તમે અમારી સાથે બેસો તો બાનું બતાવે, હું પ્રસાદ લઈશ પાછળથી. માં અમે બહુ દબાણ કરીને પૂછીએ ને કે તમે કેમ પાછળ જતા રહો, ત્યારે એની આંખમાં આંસુ આવી જાય ને એમ કહે કે માં તમે કાચા પાકા ફળ ફૂલ ખાવ ને એ મારાથી જોવાતું નથી. અમે ઉર્મિલાનું ઋણ નહીં ચૂકવી શકીએ. અને વાત બી તો સાચી છે. એક એક પાત્ર, આ કથા કહેવાની એટલા માટે વાર વાર ઈચ્છા થાય છે કે આ કથા ત્યાગની કથા છે. ત્યાગ સિવાય આ કથામાં બીજું કઈ આવતું જ નથી. ત્યાગની હરીફાઈ લાગી છે અયોધ્યાના કુટુંબીઓમાં. કોણ વધારે ત્યાગમાં આગળ નીકળે એની એક સ્પર્ધા શરૂ થઈ. ઉર્મિલા, सीता, मांडवी, श्रुति कीर्ति सबके त्याग को देखिए. આપણે તો ખાલી મૂંગા હાથ જોડીને ઉભા રહી શકીએ, બીજું કઈ થાય. આટલા ત્યાગની એક સ્પર્ધા છે રામકથા. અડધી રાત્રિ થઈ છે. સીતાજીએ માતા પિતાને કહ્યું, માં હવે અમને સેવકોને મોકલ, મને મૂકી જાય મારી માતાઓ પાસે. મારી સાસુઓ અહીંયા હોય ત્યારે મારાથી અહીં રાત ન રહેવાય. મર્યાદા. સુનૈનાને સંતોષ થયો પુત્રીના ચરિત્રથી. જાનકીને વિદાય આપી છે. રાત્રિએ સીતા પાછા કૌશલ્યાજીને તો ઊંઘ આવતી નથી, બસ જાગતે રહેતે. પગે લાગ્યા ત્યારે કૌશલ્યાએ ઠપકો આપ્યો, બેટી એક રાત માતા પિતા પાસે ન રહેવાય, અંતે તો બધા જંગલમાં જ છીએ આપણે. બોલે નહીં માં, મારી ફરજ છે, આપની સેવા કરવી છે. પુત્ર વધુનું આ વાક્ય સાંભળી રાત્રિએ કૌશલ્યા રડ્યા છે. ધન્ય દીકરી,
રામાયણમાં તો લખ્યું છે, સિંહ સાસ પ્રતિવેશ બનાવી. સીતાજીએ 3 રૂપ લીધા. એક કૈકેયી માં પાસે, આ તો ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી, આ તો આદ્ય જગદંબા છે. 3 રૂપ લીધા. રામ સિવાય આ મર્મને કોઈ જાણી શક્યું નહીં. સુમિત્રાને એમ લાગે કે જાનકી મારી પાસે જ રહે. કૈકેયી માને એમ લાગે કે નહીં, આ દીકરી મારી સેવામાં જ રહે. કૌશલ્યાને એમ લાગે. આવી રીતે જાનકીજી સાસુ અને પુત્ર વધુનું એક ઉદાત્ત દ્રષ્ટાંત પૂરું પાડે. રામાયણને એક બીજા સૂત્રમાં કહું તો કહી શકાય, રામાયણ એટલે સાસુ વહુનું ભાષાંતર. સાસુ અને વહુ કેવી હોય એનું ભાષાંતર છે રામાયણ. રામાયણની કથા સાંભળ્યા પછી પ્રત્યેક સાસુ કૌશલ્યાના દર્પણમાં દ્રષ્ટિ કરે, પ્રત્યેક પુત્ર વધુ સીતાના દર્પણમાં દ્રષ્ટિ કરે, તો કમસે કમ કુટુંબમાં તો રામરાજ્ય આવી જાય. રામાયણ સાંભળ્યા પછી પુત્ર વધુમાં દીકરીનું દર્શન કરજો. પ્રત્યેક પુત્ર વધુ સાસુમાં સગી માનું દર્શન કરે તો આપણા કૌટુંબિક કજિયાઓ ઘણા ઓછા થઈ. હવે સારું છે, સમાજ સુધર આમ ફેર પડ્યો છે, નહીતર સાસુઓનો ત્રાસ એટલે ભગવાન બચાવે. હકીકત હતી. સાસુ અને ચોમાસું, સુરેશ દલાલે બહુ સરસ કહ્યું કે ક્યારે વર્ષા કરે એનું કઈ નક્કી જ નહીં. ત્રાસ મળતો આવે. સાસુ અને ચોમાસું એ ક્યારે અતિવૃષ્ટિ કરે કે અનાવૃષ્ટિ થાય કઈ કહેવાય. રામાયણની કથા સાંભળ્યા પછી સાસુઓ સમજે. તમને પુત્ર વધુમાં જો દીકરીનું દર્શન ન થાય તો હવેલીમાં તમને કૃષ્ણ દર્શન આપે. કોઈ સંજોગોમાં તમે ધર્મનો દંભ કરી શકો, તમે ધાર્મિક ન કહેવા. ધર્મનો દંભ કરવો અને ધાર્મિક થવું એ તો બહુ કઠિન. કથા સાંભળ્યા પછી આટલું કરજો. પણ નથી ફેર પડતો. લોકો એમ માને કે તો કથામાં આવે એટલે કથાકાર બોલે, લેવું એવું થોડું નક્કી કરે. સમય આવે છે એટલે આપણે ત્યાં કથા છે ને કે બાપ દીકરો છાપું વાંચતા હતા અને રસોડાની અંદર છોકરાની વહુ, છોકરાની બેન અને એની બા ત્રણેય રસોઈ કરે. દરવાજો એવી રીતનો કે દીવાનખંડમાં બેઠેલા રસોડાની વ્યક્તિને જોઈ શકે નહીં. એમાં રસોડામાં કઈક બરણી પડી અને અવાજ સાંભળતા પેલા વડીલે છાપું ફેંકીને છોકરાને કહ્યું, બેટા તપાસ કર, કોણે બરણી ફોડી, શું કરે છે આ લોકો અંદર. વડીલે પોતાના સ્વભાવ પ્રમાણે ગુસ્સો કર્યો. છોકરો કઈ બોલ્યો નહીં. એના બાપુજી કહ્યું, તું તપાસ કર, કોણે બરણી ફોડી. 3 વાર એના પિતાએ પૂછ્યું એટલે છોકરાએ બેઠા બેઠા કહ્યું, બાપુજી અહીંયા બેઠા બેઠા કહી દઉં, હા મારી બાએ બરણી ફોડી. બોલે રસોડામાં તારી બા છે, બેન છે, તારા પત્ની છે, તારી બાએ જ ફોડી અને ખાતરી. બોલે બરણીના અવાજની પાછળ કોઈનો અવાજ નથી એટલે મારી બાએ જ ફોડી હોય, નહીતર તો ક્યારનો બીજો અવાજ આવ્યો હોત. પણ આ બધું ચૂપચાપ છે એટલે સમજી. હકીકતમાં આવું જ થતું રહ્યું. રામ ભક્તએ બહુ સરસ લખ્યું, હતી એક સાસુ ને વહુ, વાત વાત માં વેર કરે, વહુ જો એક ભૂલ કરે તો સાસુ 3 ના તેર કરે. કથામાં રોજ જાય પણ જ્ઞાન ના કઈ ધ્યાને ધરે, એની અંતે દુર્ગતિ થાય, એમાં પારાયણ પણ શું કરે. પણ અરે આવી વાત કદી આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલા એના. અરે આવી વાત કદી આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલા. રામ ભક્ત કા પદ. હતો એક શેઠ વેપારમાં બહુ ધન હરે, નીતિ અનીતિ ખૂબ કરી અને ગરીબોના ગળા કરે. કથામાં રોજ જાય પણ જ્ઞાન ના કઈ ધ્યાને ધરે, એની અંતે દુર્ગતિ થાય, એમાં પારાયણ પણ શું કરે. અને છેલ્લે અમારા માટે પણ લખ્યું, હતો એક કથાકાર ગામડે ગામડે કથા કરે, વાણીના વિલાસમાં એ શ્રોતાઓના મન હરે. બીજાને દે બોધ પણ જીવનમાં પોતે કઈ ના ધરે, તો એની અંતે દુર્ગતિ થાય, એમાં રામ પારાયણ પણ શું કરે. પણ અરે આવી વાત કદી આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે આવી વાત કદી આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે. સબ ગાઈએ.
हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम बोलो हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हे राम राम तो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे 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 राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे 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 राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। થોડા સમય પહેલા હું મદ્રાસ ગયો, એક વ્યક્તિએ મને બહુ સુંદર વાત કહી. મદ્રાસના એરપોર્ટ પર એ માણસે એ વ્યક્તિને મને બતાવી કે એક રિક્ષા વાળો છે, બુદ્ધિ કબૂલ ન કરે એવી ઘટના છે, जिसको मैंने देखा. મને માણસે કહ્યું કે આ રિક્ષા વાળો ભગવાનની એના ઉપર બહુ દયા છે, ઘરનું મકાન છે, ધંધો કર્યા પછી અમુક પૈસા એના એવી રીતના પડ્યા છે કે એને 2-3 પેઢી કોઈ તકલીફ ન થાય, અને હવે એ રિક્ષા ચલાવવાનું કામ કરે. મેં કહ્યું કે અર્થ શું? એ માણસે મુલાકાત કરાવી, એને વંદન કરવાની ઈચ્છા થઈ એ વ્યક્તિને, એસે મદ્રાસી થાવો. એ માણસ તો નિયમ રેલવે સ્ટેશનમાં રિક્ષા લાવે, કોઈને ક્યાંય જવું હોય તો ત્યાં લઈ જાય, ટ્રેનમાંથી કોઈ ઉતરે ને હાથ જોડીને કહે મારી રિક્ષામાં બેસ. પછી માણસ રિક્ષામાં બેસે, સ્વાભાવિક પૂછે કે તમે શું, તમને શું આપવાનું, અથવા મીટર પ્રમાણે શું થશે અમારે અહીંયા જવાનું. એટલે રિક્ષાની અંદર એક જેમ અત્યારે સિનેમાના બધા ફોટાઓ હોય એની જગ્યાએ માળાઓ લટકાવી રાખી. જે બેસે એને એક માળા આપે કે તું ગમે તે ધર્મને માનતો, તારું ઘર આવે ત્યાં સુધી માળા ફેરો, આ મારી મજૂરી. મેં દંગ રહે ગયા આદમી કો, મેને કહા ધન્ય છે. એક જ બસ તસ્બી માળાઓ બધું રાખે, તું જે નાતનો હો, જે વર્ગનો હો, જેને માનતો હો, તારું સરનામું આપ, હું એને પહોંચાડી દઈશ. તારે જો ચૂકવવાનું હોય તો આ કામ કર, હું પહોંચાડી દઈશ, તું ત્યાં સુધી માળા કર. એક રિક્ષા વાળો માળામાં જપ કરવાથી જો હોય, આ તો જગતનો ખારવો છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. बोलो हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे.
बोलो हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। राम 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 बोलो हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बोलो हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। સીતાજી સાસુની સેવા કરે છે. રાત્રિના સમયે સીતા ગયા પછી જનક અને સુનૈના એકલા થયા ત્યારે સુનૈનાજીએ જનક મહારાજને કૌશલ્યાનો સંદેશ કહ્યો કે ભરત દુભાય નહીં, તેનું ધ્યાન રાખવાનું. એ વખતે જનકજીએ સુનૈનાને પોતાના ભરત માટેના વિચારો જણાવ્યા કે દુનિયામાં ઘણી વ્યક્તિઓને મેં જોઈ જેની સાધના પણ જુદી હોય. કોઈ યોગ સાધે, કોઈ જપ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ કંઈ કરે, અને એ બધાનું ફળ કોઈને કોઈ પરિણામ હોય, ઈશ્વરની પ્રાપ્તિ હોય, મુક્તિ હોય, કોઈ સાધન સંપન્નતા જોઈતી હોય, પણ સાધનની પછીનું સિદ્ધિ કંઈક જુદી હોય છે. મેં પહેલી વાર એક વ્યક્તિ આ વિરાટમાં જોઈ છે સુનૈના, અને તે ભરત છે કે જેનું સાધન પણ પ્રેમ છે અને સિદ્ધિ પણ પ્રેમ છે. કેવલ પ્રેમ સિવાય આ વ્યક્તિ બીજું કઈ જાણતી નથી. અહીંયા આવ્યા પછી મને ચિંતા થાય છે કે આમાં બુદ્ધિનો ઉપયોગ કરતા ક્યાંક અપરાધ થઈ જશે. साधन सिद्धि कितनी बड़ी ऊंचाई बताई बाबा ने. साधन सिद्धि राम पग नेहु. साधन पर प्रेम, सिद्धि पर प्रेम, बस और कोई नहीं. परिणाम ही नहीं, बस प्रेम ही प्रेम. मोही लखी परत एमाय हजी ચોક્કસ તો નથી જનક. मोही लखी परत મને એમ લાગે છે भरत मत येहु. भरत का ये मत लगता है कि साधन भी प्रेम, सिद्धि भी. एमा स्पष्ट तो कही सकता नहीं आ विवेकी पुरुष. मोही लखी परत मुझे लगता है. ભરતનું ચરિત્ર, ભરતનો પ્રેમ, એ બે ભાઈ વચ્ચેની જે સમર્પણની ખેંચમતાણ, એ પ્રેમના સાગરમાં સુનૈના મારી અને વશિષ્ઠની બુદ્ધિની નૌકા ડૂબી ચૂકી છે. આમાં બુદ્ધિ કામ કરતી નથી. ભરતની સરાહના કરતા કરતા માનસકારે લખ્યું, નિશી દંપતી પલક સમ બીતી. રાત્રિ પલકની જેમ પૂરી થઈ ગઈ. સંતની ચર્ચામાં સવાર પડે છે, પોતપોતાનું નિત્ય કાર્ય બધા પૂર્ણ કરે છે. બંને સભા સંયુક્ત મળે છે રામજીની પાસે. બંને નગર ભેગા થયા છે. કોઈ નિર્ણય કરી શકતો નથી. આ સભાની અંદર સંક્ષેપમાં કહી રહ્યો છું, એક એક વ્યક્તિ પોતાનો પરાજય કબૂલ કરે છે. સૌ પ્રથમ વશિષ્ઠજી ઉભા થયા અને ભરી સભામાં જાહેર કરી દીધું કે ભરતની ભક્તિને આધીન મારી બુદ્ધિ થઈ ગઈ છે. આમાં હું કઈ બોલવાને સમર્થ નથી.
એક પરમ આચાર્ય વ્યક્તિએ પોતાની અસમર્થતા વ્યક્ત કરી. જનક મહારાજે કહી દીધું કે તમારા બે ભાઈઓના વચ્ચે જે પ્રેમ છે આમાં અમારું બોલવું કઈ કામ લાગે. ભરતજી બોલે છે ત્યારે અમને એમ લાગે છે કે જાણે શબ્દોના અર્થ કરી શકાય, પણ જ્યાં અર્થ કરવા જઈએ ત્યારે એમ લાગે કે નહીં, આમ નહીં, આમ નહીં. દ્રષ્ટાંત આપ્યું છે, જો મુખ મુકુર मुकुर निज पानी. बाबा का दृष्टांत सुनिए. भरतजी नो प्रेम, भरतनी वाणी केवी छे? जनक कहे जो मुख मुकुर मुकुर निज पानी. જેમ દર્પણમાં ચહેરો હોય, આપણે કાચમાં મોઢું જોતા હોઈએ તો આપણો ચહેરો કાચમાં અને કાચ આપણા હાથમાં. હાથમાં દર્પણ, દર્પણમાં ચહેરો. બધી વસ્તુ આપણા હાથમાં જ છે, હાથની બહાર કઈ નથી. છતાં દર્પણ પકડાય, ચહેરો પકડી ન શકાય. જો મુખ મુकुर मुकुर निज पानी. बाबाजी कहते हैं गही न जाई असे अद्भुत बानी. गही न जाई असे अद्भुत बानी. ભરત પકડાતા નથી. એક બીજું દ્રષ્ટાંત આપ્યું. ભરતના પ્રેમની સરિતામાં અત્યારે એટલું પૂર આવ્યું છે. આપણા ગામડાનો અનુભવ હોય કે પોતાના ગામમાં દળનું દળવાની ઘંટી ન હોય અને બેન કે કોઈની પુત્રવધુ કે કોઈ દીકરી દળનું દળાવવા સામે ગામ જાય ને વચ્ચે નદી હોય ને ચોમાસાની ઋતુ હોય, નદીમાં ઓચિંતાનું પૂર આવી જાય, એ દળનું દળાવેલું પોટલું લઈ અને એ દીકરી બેન કિનારે ઉભી રહી. કારણ કે પાણીમાં, નદીમાં પૂર હોય તો એ અબળા પાણીને તરી શકે નહીં. તુલસી કહે ભરતના પ્રેમમાં એવી બાઢ આવી છે કે જનક અને વશિષ્ઠની બુદ્ધિ મતી ભઈ તીર ઠાઢ અબલાસી. એક અબળાની જેમ બુદ્ધિ અટકી ગઈ. બધાએ રામજીની સામે જોયું. રામજી કંઈક કહો. રામજીએ સભામાં ઉભા થઈને કહી દીધું કે મારે કશું કહેવાનું નથી. મેં પહેલા પણ કહ્યું મારો ભરત જે કહેશે તે કરીશ. આનો અર્થ એ છે કે ભરત પિતૃ આજ્ઞા તોડીને તમે ઘરે આવો એમ કહે તો પિતાની આજ્ઞા તોડવાની પણ તૈયારી. કારણ કે ગમે તેમ તો પિતા સંસારી હતા, ભરત સંત છે. ઇતના ફર્ક હે. અને સંતની વાતને પ્રાધાન્યતા મળે, સ્વાભાવિક હતી. ભરત કહેશે તો ઘરે આવીશ. બધી જવાબદારી ભરત ઉપર. હજારો નેત્રો એક સંતની સામે લાગી ગયા કે હવે ભરતને બોલવાનું. સભામાં ઉભા થયા છે. આંખો બંધ કરી છે ભરતજી. હૃદય સુમીરી શારદા સુહાઈ. बाबाजी लिखते हैं मानस ते मुख पंकज आई. હૃદય સુમેરી, હૃદયમાં પરમાત્માનું ધ્યાન કર્યું અને ભરતજીએ એમ કહ્યું કે રામજી બહારથી તમારે કઈ ન બોલવું હોય તો કઈ નહીં, અંદરથી બોલો, બાકી બોલવું તો તમારે પડશે. હું તો ખાલી લાઉડ સ્પીકર છું. મેં તો કેવલ તમારા અવાજને મોટો કરીને સભાને સંભળાવીશ. બહારથી ન બોલો તો તમે અંતરમાં તમે છો, બોલવું તો તમારે પડશે. ભગવાનના ચરણારવિંદ પકડી ભરતજીએ કહ્યું પ્રભુ આદેશને ઠુકરાવીને આવ્યો છતાંય તમે મને અપનાવ્યો. દરેક રીતે હું અધમ, અને આપ મને કહો કે તું આજ્ઞા આપ પ્રભુ, હું એવી ભૂલ નહીં કરું. આપ મને જે હુકમ કરો હું સ્વીકારી લઈશ. તમારું એક એક વાક્ય હું પ્રસાદ તરીકે માથા ઉપર ચડાવીશ. આપ આજ્ઞા આપો. ભગવાને કહ્યું ભરત મેં તો શંકરના સોગંદ ખાધા છે કે નિર્ણય તારે આપવાનો. હવે હું કેમ કરીશ? છતાંય તું મારા ઉપર દબાણ કરે તો બે ચાર પ્રશ્નો પૂછું. નિર્ણય તો તારે જ કરવાનો ભરત. ભગવાન નિર્ણાયક તબક્કે આવ્યા છે. આખી સભા શ્રવણ કરે. રામજીએ ભરતજીને એમ કહ્યું કે ભાઈ પિતાને વચન પ્રિય હતા કે પ્રાણ? ભરતજીએ કહ્યું વચન. વચન ખાતર પ્રાણ છોડી દીધા. હકીકત હા. તો એ કયા વચન જેને ખાતર પ્રાણ છોડવામાં આવ્યા? ભરતજીએ કહ્યું મારા માટે ગાદી અને તમારા માટે વનવાસ. આ બે વચન ખાતર ભરત આપણા પિતાએ પ્રાણનું બલિદાન આપ્યું. અયોધ્યા અનાથ થઈ ગઈ. આ બે વચન માટે આ બધી ઘટના બની. હવે 14 વર્ષનો વિયોગ સહન ન કરી શકીએ એટલા માટે હું ને તું એમાં કઈ બાંધછોડ કરીશું તો સ્વર્ગસ્થ પિતાના આત્માને સંતોષ થશે. પિતાને એમ નહીં થાય કે મારા પુત્રોએ વચન પાળ્યા નહીં. એક બાજુ પિતાના વચનની ચિંતા અને બીજી બાજુ તારા પ્રેમની ચિંતા. મને જો પૂછતો હોય ને ભાઈ તો નિર્ણય તો તારે જ કરવાનો, પણ હું એટલું જરૂર કહીશ કે સો તુમ કરહું કરાવહું મોહી. તું એ કર અને હું કરી શકું એટલા માટે મને મદદ કર. તારા સહકાર વગર હું નહીં કરી શકું. અને બીજી મહત્વની વાત રામજીને કરી, તાત તરણી કુલ પાલક હો. આપણું આ તરણી કુલ, આપણું આ સૂર્ય કુળ, એનો નિર્વાહ કરી લેવાય.
કાલે અવધિ પૂરી થઈ. હું જાણું છું ભરત કોમળ હૃદય ઉપર કઠોર વાક્યો બોલી રહ્યો છું. આખી સભા સમજી ગઈ ભગવાનની વાત નહીં. ભરતજી સમજી ગયા, પ્રભુના પગ પકડી લીધા. ભલે પ્રભુ, હું અયોધ્યા પાછો જઈશ. ભક્તને પોતાની ઈચ્છા થોડી હોય, એને કઈ પોતાનો આગ્રહ, બસ પ્રભુ જેમ કહે તેમ. ભલે મહારાજ, હું અયોધ્યા જઈશ. પણ સજળ નેત્રે ભરતે પૂછ્યું, રાજ્યાભિષેકની સામગ્રી સાથે લાવ્યો, એનું શું કરું? ભરત, અત્રિ મહારાજને મળો. અત્રિ ઋષિ કહે એમ એની વ્યવસ્થા કરો. અત્રિનો સંપર્ક કર્યો. ચિત્રકૂટના પ્રદેશમાં અત્રિની સૂચના પ્રમાણે એક કુવાની અંદર એ બધા જળપાત્રો પધરાવી એ કુવાનું નામ અત્રિએ ભરત કૂપ રાખ્યું. અત્રિએ કુવાનું મહાત્મય કહેતા કહ્યું, આ કુવાના જળથી સ્નાન કરશે એને ભરત મહિમાનો અનુભવ થશે. રામજીના પગમાં પડી ભરતજીએ કહ્યું, પ્રભુ એક બીજી ઈચ્છા, 5 દિવસ મંજૂરી આપો. મારે ગિરિરાજ ચિત્રકૂટની પરિક્રમા કરવી છે, તીર્થોની યાત્રા કરવી છે, જળમાં સ્નાન કરવું, સંતોના દર્શન કરવા. ભગવાને મંજૂરી આપી. ભરતજી 5 દિવસ યાત્રા કરે છે, તીર્થાટન. 5મા દિવસની સંધ્યાએ ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને વિચાર થાય છે, આવતીકાલનો દિવસ બહુ સુંદર છે વિદાય માટે, પણ પ્રભુ બોલી શકતા નથી. હૃદયમાં ગમતું પણ નથી ભરત જાય તે, અને બોલી શકતા નથી. ભરતજી રામના મનોભાવને જાણી ગયા. એક બાજુથી કેટલો ત્યાગ થઈ રહ્યો છે. એક ક્ષણ જે પુરુષને રામથી જુદા પડવું ગમે નહીં, એ ભરતજી પ્રભુને સંકોચ ન થાય. એટલે 5મા દિવસની સંધ્યાએ હાથ જોડીને સામેથી બોલ્યા, ભગવાન, આવતીકાલે વિદાયનો સારો દિવસ છે, કાલે અમે જઈએ. શબ્દ સાંભળતા રામની આંખમાં આંસુ આવી ગયા. સમજી ગયા કે કેટલો એક પક્ષી બલિદાન થઈ રહ્યું છે. પ્રભુને જરાય સંકોચ ન થવા દીધો આ પુરુષ. એક ક્ષણ રામનો વિયોગ જેને કારમો લાગતો તો એ પુરુષ એમ કહે, કાલે અમે જઈએ. 14 વર્ષના છેલ્લા દિવસ સુધી અમે રાહ જોઈશું. છેલ્લા દિવસનો સૂર્યાસ્ત થઈ જશે અને તું નહીં આવે તો સમજજે અયોધ્યામાં કૌશલ્યા નહીં હોય. જાનકી પગે લાગી, લક્ષ્મણ પગે લાગ્યા. વિદાય વસમી થઈ પડી. શત્રુઘ્ન અને ભરત ભગવત ચરણારવિંદમાં વંદન કરે છે. પ્રભુ ભરતને ભેટે છે, પણ ભરતજીને હજી કંઈક તૂટે છે. ભરતજી કંઈક ઈચ્છે છે, કંઈક આધાર માંગે છે. ભગવાનને કહ્યું, મહારાજ અયોધ્યા જાઉં તો ખરો, પણ આધાર વગર કેમ જીવી શકીશ? મને કંઈક આપો. અને ભગવાને બહુ કૃપા કરી ભરત ઉપર. પ્રભુ કરી કૃપા પાવરી દીની, પ્રભુ કરી કૃપા પાવરી દીની. સાદર ભરત શિષ ધરી લીની, સાદર ભરત શિષ ધરી. ભગવાને પાદુકા આપી. પ્રસિદ્ધ કથા. ભરતજી આધાર માંગ્યો હતો એટલે પાદુકા આપી, નહીતર તો બીજું ગમે તે ધૂળની ચપટી આપત તોય ચાલત. એક નિશંગ માંથી તીર ખેંચીને ભરતજીને તો નિશાની જોઈતી હતી. એક કોઈ પણ વસ્તુ આધાર, એક વલકલનો ટુકડો આપ્યો હોત તોય ચાલત, પણ આધાર માંગ્યો એટલે પાદુકા આપી. માનવ ઉભો રહે એનો આખો આધાર પાદુકા ઉપર હોય. રામજીને થયું, ભરત એ તો પ્રેમ મંદિર છે, આ પ્રેમ મંદિર પાદુકાના પાયા ઉપર આમનમ અકબંધ રહી જાય, એટલા માટે માનો બુનિયાદ દી. પણ ભરતે આધારને ભાર બનાવ્યો, માથા ઉપર મૂક્યો. જો પગમાં પહેરવાનું હતું એ મસ્તક ઉપર ચડાવ્યું. ભરતજીએ રામજીને ગર્ભિત કહી દીધું કે મહારાજ આપ પાદુકા આપો છો, પણ તમારી પાદુકામાં મારો પગ ન હોય. યાની આપની સત્તામાં, આપના પદાધિકારમાં મારો પગ ન હોય. હું તો આ પાદુકાને જેમ માથે મૂકું છું એમ 14 વર્ષ સુધી રાજ્ય સત્તાને માથા ઉપર રાખી અને તમે આવશો ત્યારે ચરણારવિંદમાં અર્પણ કરી દઈશ. બીજાની પાદુકામાં બીજાનો પગ ન હોય, બીજાની સત્તામાં બીજાનો પગ ન જાય. રામ રાજ્યની નીતિ ના પાડે. અથવા તો એમ પણ કહી શકાય કે પાદુકાનો મુકુટ બનાવે એ લોકો જ રામ રાજ્ય કરી શકે. સુવર્ણના તાજ પહેરનારાઓથી રામ રાજ્ય નથી થયા. રામ રાજ્ય તો આવા ત્યાગીઓથી થયા જેને પાદુકાને મુગુટ બનાવ્યો. એ તો આ દેશ જ કરી શકે ને. આમ કોઈને બૂટ મારો તો અપમાન થાય કે મને બૂટ માર્યું, પણ અમુક બૂટ એવા પવિત્ર છે કે લોકો એને માથા ઉપર લઈ લઈ ફરે, જેને સંતની ધૂળ અડી ગઈ હોય, જેને ગુરુની ચરણ રજ અડી ગઈ હોય. પાદુકાનું કેટલું ગૌરવ છે. પાદુકાનો અર્થ છે સંપૂર્ણ શરણાગતિ. પાદુકા. સ્વામી રામાનુજાચાર્ય સંધ્યા કરીને આવ્યા,
એનો એક 8 વર્ષનો શિષ્ય ઉભો હતો. એના જીવનમાં કથા આવી. રામાનંદાચાર્ય એ શિષ્યને 8 વાર દંડવત કરે. હેરાન થઈ ગયા બધા કે રામાનંદાચાર્ય મારા શિષ્યને દંડવત કરે, અને શિષ્ય પણ કમાલ, બાપજીને અટકાવે નહીં. ગુરુદેવ તો કદાચ આટલી વંદનીય વિભૂતિ છે કે એને બધામાં ઈશ્વર દેખાતો હશે એટલે શિષ્યને પણ પગે લાગ્યા, પણ શિષ્ય તો કમસે કમ ના પાડવી જોઈએ કે બાપજી નહીં. ગુરુદેવ ગયા પછી શિષ્યને ઘેરીને બધા પૂછવા લાગ્યા, તે પાપ કર્યું, ગુરુદેવે તને દંડવત કર્યા તું કઈ બોલ્યો નહીં? બહુ સરસ જવાબ આપ્યો કે હું સ્વતંત્ર થોડો છું, હું બોલું, હું તો એની પાદુકા છું, માથા ઉપર રાખે તોય ભલે, પગમાં પહેરે તોય ભલે, મુજે તો કોઈ અધિકાર નહીં, હું તો એને આધીન છું. ગુરુની પાસે જઈને શિષ્યોએ પૂછ્યું, બાપજી તમે દંડવત કર્યા એનો કઈ અર્થ? બોલે મેં દંડવત એટલા માટે કર્યા કે આપણા 8 આચાર્યો જે થયા આપણા આગળ, એ 8 આચાર્યનો ત્યાગ મને આ છોકરામાં દેખાયો, માટે મેં એને 8 વખત દંડવત કર્યા. આપણા દેશની સંસ્કૃતિ પાદુકા એ સમર્પિત જીવનનું પ્રતીક છે. ભરતજીએ પાદુકા મસ્તક ઉપર લગાવી. ઘણા લોકો આમાંથી એ ભાવ લેવાને બદલે શંકા જ રામાયણમાં ઉઠાવે છે કે ભગવાને પાદુકા કાઢી ક્યાંથી? એ તો ખુલ્લા પગે વનમાં. રામ બ્રહ્મ છે. લવ નિમેષ મહ ભુવન નિકાયા, આંખની પલકમાં બ્રહ્માંડો ઉત્પન્ન થાય, એને પાદુકા નિર્માણ કરતા શું વાર લાગે? એમ છતાંય ગળે ન ઉતરે તો રાજ્યાભિષેકની સામગ્રીમાં પાદુકા સાથે આવેલી. ભગવાનને ખબર કે મારે ભરતને કંઈ આપવું પડશે, બાકીના પદાર્થો જળમાં પધરાવી દીધા. પાદુકા રામે પોતાની પાસે રાખેલી, એ પાદુકા ભરતજીને આપી. અથવા તો પાદુકા તો નિમિત્ત હતી. પાદુકામાં દરેક વ્યક્તિને જુદું જુદું દર્શન થયું છે. અયોધ્યાની જનતાને પાદુકામાં પાદુકા નથી દેખાણી, પણ અયોધ્યાના માણસોને એમ લાગ્યું જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે. પરમાત્માની ચરણ પીઠ જે ભરતજીને મળી, ચરણ પીઠ કરુણા નિધાન કે જનુ જુગ જામિક. જાણે 2 ચોકીદારો રામે અયોધ્યા માટે મોકલ્યા કે મારા ગયા પછી મારા પિતાનું મૃત્યુ થયું, હવે 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઈનું મૃત્યુ ન થવું જોઈએ, માટે અયોધ્યાની પ્રાણ રક્ષા માટે જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે પ્રાણના 2 રક્ષકો મોકલ્યા. જનક મહારાજ ગુપ્ત પ્રેમી છે, એને એમ લાગ્યું કે આ પાદુકા નથી, આ તો ભરતના સ્નેહરૂપી રત્નને સાચવવાની સંપુટ છે. સંપુટ ભરત સ્નેહ રતન કે. જનકને એમ લાગ્યું. વશિષ્ઠજી મંત્ર દ્રષ્ટા ઋષિ છે, એને એમ લાગ્યું કે આ પાદુકા નથી, આ તો રા અને મ ગોપ્ય મંત્રની દીક્ષા ભરતને આપી છે. રામ નામનો જપ કરજે ભાઈ, કાલે અવધિ પૂરી થઈ જશે. બધાને પાદુકામાં જુદું જુદું દર્શન થયું. એક સંત તો એમ કહે ભગવાન પાસે પાદુકા હતી નહીં, પણ ભગવાન આજ પાદુકા આપે છે. પરમાત્મા તો બધું કરી શકે. આજ સીતારામે ભરત માટે પાદુકાનો અવતાર ધારણ કર્યો છે. એક વસ્તુ પ્રમાણ સાથે કહી શકાય કે ચિત્રકૂટમાં ભરતજી આવ્યા પછી જ્યારે જ્યારે રામને ને ભરતને મળવાનું થયું, યાની સંવાદો થયા, ત્યારે ભગવાન રામજી ભરતના ચહેરા તરફ નથી જોતા, ભરતના પગ સામે જ જોઈ રાખે છે. કારણ કે ભરતના પગમાં કાંટાઓ વાગ્યા છે, ફુલ્લાઓ પડ્યા છે. ચિત્રકૂટ આવતી વખતે ભગવાનને એનું દુઃખ થયા કરે. ભગવાનને થયું ભરત મારી પાસે આવ્યો ત્યારે તો કાંટા વાગે, પણ મારા દર્શન કરીને જાય એને પછી કોઈ કાંટો ન વાગવો જોઈએ. સાધનાના પથમાં કંટકો જરૂર હોઈ શકે, પણ ઈશ્વરની પ્રાપ્તિ પછી કોઈ કંટક ન વાગવો જોઈએ. તેથી ભગવાનને થયું હું સંતના ચરણની પાદુકા બનું, જેથી કરીને મારા સંતને કોઈ કંટક ન વાગે. અસ સુખ લહે સિંહ રામ રહે તે. જાણે સીતારામજીએ પાદુકાનું રૂપ ધારણ કર્યું છે. સંતના પગને કંટક ન વાગે એટલે પ્રભુ જાણે પાદુકા બન્યા છે. ભરતજીએ પાદુકાને મસ્તક ઉપર ધારણ કરી આખા સમાજને પ્રભુ વિદાય આપે છે. તન મન વચન ઉમગ અનુરાગા, આજ ધીર ધુરંધર ધીરજ ત્યાગા. જયારે બધાએ વિદાય લીધી, ભરત બાર બાર વંદન કરીને સજળ નેત્રે જયારે વિદાય લે, ત્યારે ભગવાન એક વડલાના ડાળને પકડી અને ધીરજ ગુમાવી દે છે, એવું રામાયણમાં લખ્યું છે. માતાઓને ભાઈઓને બધાને જતા જોઈ પ્રભુ રડી પડ્યા છે. લક્ષ્મણ સીતા સબ રોને લગે. આટલો મોટો સમાજ આટલા સમય પછી વિદાય થયો. આશ્રમમાં રામ લખન વૈદેહી ભીલો આટલા એકલા રહ્યા છે. રસ્તામાં ભરતજી લક્ષ્મણનો ત્યાગ, સીતાજીની સહનશીલતા, પ્રભુનું ઔદાર્ય, ભીલોની નિખાલસતા, ઋષિઓનો પરમાર્થ અને ચિત્રકૂટ નિવાસનું સુખ, અને મનમાં મનમાં સ્મરણ કરતા કરતા ચોથે દિવસે અયોધ્યા પહોંચે છે. ભરત સમાજ અયોધ્યા આવે છે. અયોધ્યા આવ્યા પછી રાજ્ય કાર્યની બધી વ્યવસ્થા કરી. રામાયણના પ્રસંગ પ્રમાણે પાદુકા ગાદી ઉપર પધરાવી શાસન પાદુકાને સુપ્રત થયું. ભરતજી સેવક બની ગયા. બધી જ વ્યવસ્થા કરાવ્યા પછી જનક મહારાજે વિદાય લીધી. કૌશલ્યામાએ જનકજીને પ્રાર્થના કરી છે, આપને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે અયોધ્યા આવી ભરત શત્રુઘ્નની અને રાજ્યની સંભાળ લેતા રહેજો. જનક મહારાજ, સુનૈના અને એનો સમાજ
અયોધ્યાથી વિદાય લે. હવે અયોધ્યા એકલી થઈ ગઈ. માનસકાર વર્ણન કરે છે. થોડા દિવસો વીતે છે. એક દિવસ ભરતજી ભગવાન વશિષ્ઠજીના આશ્રમમાં એકલા ગયા છે. રામચરિતમાનસનું અંતિમ શિખર સમર્પણ છે. ભરતજીના સમર્પણનું આ ઊંચામાં ઊંચું પહેલું છે. એકલા ગયા છે. સંધ્યાનો સમય છે. બાપજીને પ્રણામ કરીને ભરતજી ચૂપચાપ બેઠા ત્યારે વશિષ્ઠજીએ પૂછ્યું, ભરત કેમ ભાઈ, આજે બે સમય? થોડી વાર તો બોલી શક્યા નહીં. બાર બાર વશિષ્ઠજીએ પૂછ્યું ત્યારે ભરતજીએ ડરતા ડરતા કહ્યું, બાપજી એક વિનંતી કરવા આવ્યો છું. શું? બાપજી, રામ, સીતા અને લક્ષ્મણના વિયોગમાં મને અયોધ્યામાં ગમતું નથી. એક સંત કી વ્યથા. વશિષ્ઠજીએ ઠપકો આપ્યો. એ કેમ ચાલે? આટલી મોટી જવાબદારી છે ભરતજી. પાદુકા લઈને આવ્યા છીએ આપણે, સ્વીકાર કર્યો છે. હા બાપજી, હું જાણું છું, પણ આપ જો મને મદદ કરો તો મારી ઈચ્છા છે નંદીગ્રામમાં પર્ણકુટી બાંધીને રહું. બાપજી, તમારી મદદ વગર આ કાર્ય શક્ય નથી. બાપજી, સાચું કહું, ભોજન ન કરું ને તો માં કૌશલ્યાજી ખૂબ રડે છે, એટલે મારે ખાવું પડે. અને જયારે જમવા બેસું ત્યારે માં સામે બેસે. બાપજી, ભોજનનો કોળિયો માને રાજી કરવા માટે હાથમાં તો લઉં છું, પણ મોઢામાં મૂકવા જાઉં ત્યાં મને ભૂખ્યો લક્ષ્મણ દેખાય છે, મારી વૈદેહી દેખાય છે, મારો ઈશ્વર મને દેખાયા કરે છે. મને એમ લાગે છે બાપજી કે હું મારા પેટની અંદર અગ્નિના કોલસા નાખી રહ્યો છું. જમું નહીં તો માં નારાજ થાય. શું કરું? બાપજી, એ ત્રણેય જણને ઋતુ હોય ત્યારે ફળ મળે, ઋતુ ન હોય તો ત્રણેય મંદાકનીનું પાણી પીને બેસી રહે. હું કેમ ભોજન કરી શકું? આપ આજ્ઞા આપો. હું ક્યાંય ભાગી નહીં જાઉં બાપજી. રોજ અયોધ્યામાં આવી બધું શાસન ચલાવીશ, પણ રહું નિયમ સહિત નંદીગ્રામ, કુટિયા બાંધું. ભરતના વિચારો સાંભળી ધર્મ ધુરંધર વશિષ્ઠજીએ એમ કહ્યું કે ભરતજી, અમે તો ધર્મની વ્યાખ્યા કરી, પણ તમે તો દુનિયાને ધર્મનું પરિણામ બતાવી દીધું. तुम जो कहते हो वो धर्म सार है. એ કેરીની છાલ અને કેરીનો ગોટલો નથી, કેરીનો રસ છે. ધન્ય હો ભરત. વશિષ્ઠજી આદર આપે છે. પણ ભરતજી, મારા તરફથી મંજૂરી છે, આપ નિયમ સહિત રહો, તપ કરો. પણ ભરતજી, માં કૌશલ્યાનું હૃદય દુભાશે તો ભક્તિ સફળ નહીં. માં તમારા માટે જીવે છે. બોલે બાપજી, હું એને સમજાવી દઈશ, આપ આજ્ઞા આપો. માં નારાજ થશે તો પગલું નહીં ભરું. બોલે ઠીક. ભરતજી ભવનમાં આવે છે. હવે સ્વાભાવિક હતું, માં કૌશલ્યાની પાસે આવું કહેતા જીવ નહીં ચાલે. કારણ કે એક તો કૌશલ્યા માને આટલું દુઃખ છે, વૈધવ્ય, રામ વિરહ, જીવનનો એક આધાર ભરત છે. એમાં ભરતજી પાસે આવીને બેઠા છે. માં મસ્તક ઉપર હાથ ફેરવે. પુત્ર કંઈ બોલતા નથી. માં સમજી ગયા કે ભરતને કંઈક કહેવું છે. સુકાઈ ગયેલું શરીર છે કૌશલ્યાજીનું. ભરતજીને પૂછે છે, બેટા શું વાત છે? બે ત્રણ વાર પૂછ્યું છતાંય બોલી શક્યા નહીં. માં બહાર દઈને પૂછે, બતાવો ના. ત્યારે ભરતજી બોલ્યા છે, માં મારો જન્મ જ તમને દુઃખ દેવા માટે થયો છે. બોલે એકની એક વાત ભરત તું કર્યા કરે છે, આ વાત અમને નથી ગમતી. બોલે માં આટલી લાગણી ધરાવે છે તો એક કામ નહીં કરે? શું? માં હું નંદીગ્રામમાં ઝૂંપડી બાંધીને રહું. માં રોજ તારા પગની સેવા કરવા આવીશ, પાદુકાની પૂજા કરીશ, અયોધ્યાનું શાસન બધી જવાબદાર વ્યક્તિઓને બરાબર સંભાળવાની સૂચના આપીશ, પણ રહું નંદીગ્રામ. તમે કલ્પના કરો, આ વાત સાંભળ્યા પછી કૌશલ્યાની શું દશા થઈ છે. ભરતે ભેખ પહેરવાની વાત કરીને હૃદય ઉપર એક ભયંકર આઘાત થયો. આટલું બાકી હોય તો હવે એ પણ પૂરું કરો. ભરત, પ્રસંગ પર ધ્યાન દે. કૌશલ્યાજીને ભરત ભેખ પહેરે બિલકુલ અસહ્ય હતું, પણ માં કૌશલ્યા સમજી ગયા કે સંતની ઈચ્છામાં ઈચ્છા ભેળવવામાં સંસારીને ફાયદો છે. ગમે તેમ તો ભરત સંત છે. આને જો દબાણ કરીશ તો આ વ્યક્તિ એટલી રામ પ્રેમી છે કે ક્યાંક અનર્થ કરી બેસશે. સારું બધાનું હિત એમાં છે કે ભરત ઈચ્છે એમ એની ઈચ્છામાં ઈચ્છા ગણવે.
હૃદયના ટુકડા થઈ ગયા, નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા. પણ તેથી રામ જનનીએ સમજપૂર્વક કહી દીધું, બેટા નંદીગ્રામમાં રહેવાથી તને જો સુખ મળતું હોય તો જાવ નંદીગ્રામ. આખા ગામને ખબર પડી રામ વનવાસ થયો તે દિવસે અયોધ્યા નહોતી રડી, એટલું આજ આક્રંદ કર્યું. જેથી ભરતે ભેખ પહેર્યો. ચિક્કાર માણસો ઉભા છે. ભરતજીએ વલકલ પહેર્યા છે, જટા બાંધી લીધી છે, હાથમાં કમંડળ ધારણ કર્યું છે. માતાઓને ભરતજી મળે છે. કૌશલ્યામાને બાર બાર વંદન કરે છે. કોઈ બોલી શકતું નથી. રામાયણમાં તો લખ્યું નથી, પણ એમ કહેવાની ઈચ્છા થાય કે આજ આખી અયોધ્યામાં વધારેમાં વધારે દયા આવે એવું પાત્ર કોણ? શત્રુઘ્ન. કારણ કે બિલકુલ મૌન રહે, બોલે નહીં, બધું અંદર સમાવી લે. ભરતજીએ ભેખ ધારણ કર્યો ત્યારે રાજભવનનો એક થાંભલો પકડીને આ પુરુષ બહુ રડે છે. માં કૌશલ્યાએ હાથ પકડીને કહ્યું, શત્રુઘ્ન, મોટા કુળમાં જન્મીએ ને બાપ તો બહુ સહન કરવું પડે. અને સૂરજના કુળના સંતાનોને ઠંડક ન હોય એને તો તાપ જ હોય, કારણ કે કુળ જ સૂરજનું છે. એ કોઈ શીતળ કુળ નથી, એ કુળ જ તાપનું કુળ છે. પણ શત્રુઘ્ન માનો એમ કહી રહ્યા છે કે માં, મારા પિતા સ્વર્ગમાં, બે ભાઈઓ અને જાનકીજી વનમાં, ભરત ભૈયા નંદીગ્રામ જાય, હવે મને રસ્તો બતાવ માં, હું ક્યાં જાઉં? વેદનાએ અયોધ્યાને ઘેરી લીધી. ધન્ય છે રઘુવંશના ત્યાગને. ગોસ્વામીજી વર્ણન કરે છે, ભરતજીએ જયારે ખુલ્લા પગે નંદીગ્રામની યાત્રા કરી, લોકો ચોધાર આંસુએ રડ્યા છે ભરતને જોઈને. કોઈને સાથે નથી લીધા, બધાને રાખી. એકલો એક પુરુષ, परम त्यागी पुरुष जय रहा है नंदीग्राम. मानस में लिखा है नंदीग्राम करी परण कुटीरा. नंदीग्राम में पर्ण कुटी बांधी है, दरभनी पथारी तैयार करी. भरतजीए विचार्યું, મારો ઈશ્વર જો ધરતી ઉપર સુવે તો મારાથી ધરતી ઉપર ન સુવાય. નંદીગ્રામની કુટિયામાં ખાડો ખોદ્યો છે, ખાડામાં બેસે છે, નિત્ય સીતારામજીનો જપ કરે છે. સરયુ જળ લઈ સવારમાં પાદુકાની પૂજા કરે, ગુરુવર્ય વશિષ્ઠજીની પૂજા કરે, અધિકારીઓને સૂચના આપે, રાજ્યની, શત્રુઘ્નની સેવા સ્વીકારે, માતાની સેવા કરીને પાછા નંદીગ્રામમાં જઈ અખંડ શ્રી સીતારામનું ભજન કરે છે. માનસકારે લખ્યું છે, અયોધ્યાની સમૃદ્ધિમાં ભરતજી એવા વિરાગી બન્યા કે ચંચરીક જીમી ચંપક બાગા. જેમ ચંપાના બગીચામાં ભમરો નિસંગ બની જાય. નહીતર તો તુલસીએ લખ્યું છે, દશરથ ધન લખી ધનદ લજાય. દશરથનું ધન જોઈને કુબેર શર્માએ આવી સમૃદ્ધિનો પરિત્યાગ કરી આ મહાપુરુષ કુટિયામાં રહે. સાધનાની અસર થઈ. માનસકારે લખ્યું, દેહ દિન હી દિન દુબરી હોય, કાયા દુબળી થવા લાગી. રોજ માં જુએ શરીરમાં ફેરફાર દેખાય. સમય એવો આવ્યો, ભરતના શરીરમાં હાડકાઓ દેખાવા માંડ્યા. કૌશલ્યાજી ખૂબ રડ્યા કરે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, એક બાજુ ભરતનો ત્યાગ, બીજી બાજુ રામનો ત્યાગ. અયોધ્યાના માણસો બંને પક્ષની વાતો કરતા હતા. રામ મંડળ અને ભરત મંડળમાં અયોધ્યા વહેંચાઈ ગઈ હતી. એક મીઠી સ્પર્ધા હતી લોકોને, કોનો ત્યાગ વધારે. લોકો એમ કહેતા હતા, રામ મંડળ વાળા લોકો એવો દાવો કરતા હતા, લખન રામ સિંહ કાનન બાસુહી, લખન રામ સિંહ કાનન. રામ તરફ, રામના ત્યાગ તરફ વધારે શ્રદ્ધાથી જોનારા લોકો એમ કહેતા હતા, કેટલો ત્યાગ રામજીનો, વનમાં ત્રણેય જણા રહે. તો ભરતના તરફ જે ત્યાગને જુદી શ્રદ્ધાથી જોતા હતા એ લોકો સામે દલીલ કરતા હતા, લખન રામ સિંહ કાનન બાસુહી, લખન. તો ભરતનું મંડળ કહેતું હતું, ભરત ભવન બસી તપ તન કસહી, ભરત ભવન બસી તપ તન કસ. અને બંને બાજુ જોઈને વિચારીને પછી બંને મંડળી એક થઈ નિર્ણય આપતી હતી. દો દિશી દેખી કહી સબ લોગ, દો દિશી દેખી
કહી સબ. કેટલા સાવધાન છે તુલસી. બંને બાજુની વાતો સાંભળીને નિર્ણય નથી કરતા. દો દિશી દેખી કહી સબ લોગો, દો દિશી દેખી કહી સબ લોગ. બધા એક અવાજે બોલતા હતા. શું કહેતા હતા? સબ વિધિ ભરત સરાહન જોગુ, સબ વિધિ ભરત સરાહન જોગુ. રમા વિલાસ રામ અનુરાગી, રમા વિલાસ રામ અનુ. રમા વિલાસ તો રામ અનુરાગી માટે ઉલટી થઈ ગયેલો. આટલો પરમ વૈરાગ્ય ભરતજીનો છે. માનસકાર કહે કાયા દુબળી થઈ, તપનું તેજ વધવા લાગ્યું. ભરતનું આ દિવ્ય ત્યાગની કથાને ઉપસંહાર આપતા ગોસ્વામીજી લખે છે કે ભરતજીનો જન્મ અયોધ્યામાં ન થયો હોત તો સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત કો. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત કો. મુનિ મન અગમ યમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. મુનિ મન અગમ યમ નિયમ સમ વિષમ વ્રત આચરત કો. ભરતનો જન્મ ભારતમાં ન થયો હોત તો ગોસ્વામીજી કહે મુનિઓના મનને અગમ એવા સંયમ નિયમ કોણ પાળી બતાવત દુનિયાને. તુલસી કહે બીજું તો કઈ નહીં. ભરતજી ન જન્મ્યા હોત તો દુઃખ દાહ દારિદ દંભ દૂષણ સુયસ મિસ અપહરત કો. કલિકાલ તુલસી સે શઠન હઠી રામ સન્મુખ કરત કો. તુલસીદાસજી કહે ભરતનો જન્મ ન થયો તો દુઃખ દારિદ્ર્ય દંભના પડદાને ચીરી વાસ્તવિક ભક્તિ જગતને કોણ બતાવત. અને માનસકાર કહે બીજું તો જે થવું તે થાત. એકદમ વ્યક્તિગત જીવન ઉપર લઈ લીધું કે ભરતનો જન્મ ન થયો હોત તો 80 વર્ષનો સંત કહે તુલસી મારા જેવા શઠને રામની સન્મુખ કોણ લઈ જાય. કલિકાલ તુલસી સે શઠન અઠી રામ સન્મુખ કરત કો. રામની સન્મુખ કોણ લઈ જાત. અને છેલ્લે અયોધ્યા કાંડને અંતિમ પુષ્પ અર્પતા ગોસ્વામીજી લખે ભરત ચરિત કરીને તુલસી જય સાદર સુનહી. ભરતના દિવ્ય ચરિત્રને ભરતના તપવ્રતની કથાને જે આદરપૂર્વક સાંભળશે એને સિય રામ પદ પ્રેમ. એમાં રામચરિત માનસનું બીજું વાંગમય પુષ્પ સમર્પિત કરીને રામચરિત માનસનું ત્રીજું સોપાન અરણ્યકાંડ બરાબર 3:30 વાગે प्यार से बोलिए बोलो रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की सदगुरु देव की. ओम नमः पार्वती पतये. हम श्री राम जय जय राम. 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 हम श्री राम जय जय राम. हम श्री राम जय जय राम. हम श्री राम जय जय राम. 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 हम श्री राम जय जय राम.
એક સૂચના. તો તુલસીદાસજી આખો પ્રસંગ લખ્યો. તો રામજી સીતાજીના વાળમાં પુષ્પો લગાવતા હતા. આ દ્રશ્ય જોઈને ઇન્દ્રનો પુત્ર બરાબર ચિત્રકૂટમાં ફરવા આવ્યો અને ઇન્દ્રના પુત્રને આ દ્રશ્ય જોઈને સંદેહ થયો. રામ ઉપર, રામના ઈશ્વરત્વ ઉપર એને શંકા પડી કે આ બ્રહ્મ નથી. બ્રહ્મ આવો ન હોઈ શકે. પોતાની પત્નીને શણગારે, એને આવી રીતે ફૂલ લગાવે, પુષ્પના આભૂષણો, આ કઈ બ્રહ્મને શોભે એવું વર્તન નથી. અને તેથી ઇન્દ્રનો પુત્ર રામ બ્રહ્મ છે કે મનુષ્યની કસોટી કરવા માટે ચિત્રકૂટમાં પધારે છે. આખો પ્રસંગ. એક બાર ચૂની કુસુમ સુહાય, એક બાર ચૂની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય, નિજ કર ભૂષણ રામ, નિજ કર ભૂષણ રામ બનાય, सीतही पहिराए प्रभु सादर, सीतही पहिराए प्रभु सादर, बैठे फटिक शिला पर भादर, बैठे फटिक शिला पर. એકાંત સ્થાનમાં બેઠા છે, પુષ્પોથી સીતાજીને શ્રૃંગાર કરે છે. ઇન્દ્રનો પુત્ર આવે છે. તુલસીદાસજી રામાયણમાં શરૂઆતમાં ઇન્દ્રના પુત્રનું નામ લખતા નથી, કેવલ સુરપતિ સુત શબ્દનો પ્રયોગ કરી. કદાચ ગોસ્વામીજીને એમ લાગ્યું કે ભગવત ચરિત્રમાં સંદેહ કરે એનું મારે નામ રામાયણમાં લખવું નથી. તેથી સુરપતિ સુત, રામ અને સીતાના સુગંધી દાંપત્યમાં શંકા કરવા માટે આવેલો આ માણસ કાગડાનું રૂપ લે છે. કાગડાનું રૂપ લેવાનું કારણ એ પણ હોઈ શકે કે તુલસીદાસજી અને કાગડો બનાવ્યો એટલા માટે કે બીજાના સુખી દાંપત્ય જીવનમાં કારણ વગર ચંચુપાત કરે એ જગતમાં કાગડો જ થઈ શકે, હંસ ન થઈ શકે. પછી ઇન્દ્રનો દીકરો હોય તોય ભલે, આટલી ઊંચાઈ ઉપર રહેતો હોય તોય ભલે, અકારણ ચંચુપાત કરવા આવ્યો છે. રામ અને સીતા પતિ પત્ની છે, મર્યાદાથી બેઠા છે. એ બંનેના સુગંધી દાંપત્યનો આ પ્રસંગ છે. એમાં સ્વર્ગના ઇન્દ્રના પુત્રને શંકા કરવાને કોઈ કારણ નહોતું. છતાં આટલી નીચી કક્ષાએ ગયો એટલે બાબાજીએ લખ્યું, સુરપતિ સુત ધારી બાય સુબેશા, શઠ ચાહત રઘુપતિ બલ દેખા. કાગડાનું રૂપ લઈ તુલસી કહે એને રઘુપતિના બળનો અનુભવ કરવો છે, રામની પરીક્ષા કરવી. આવ્યો. જાનકી અને રામજી બેઠા છે. કાગડાના રૂપમાં આવેલા ઇન્દ્રના પુત્રએ સીતા ચરણ ચોચહતિ ભાગા, મૂળ મંદમતિ કારણ કાગા. શ્રી સીતાજીના ચરણમાં ચાંચ મારીને ભાગ્યો. તુલસીદાસજી એમ લખ્યું છે. વાલ્મીકીજી એમ કહે છે કે ચાંચ ચરણમાં નથી મારી, શ્રી સીતાજીના વક્ષસ્થળ પર ચાંચ મારી. હવે તુલસીદાસજી સંત છે, તુલસીદાસજીનું ભક્ત હૃદય છે, અને એમ લાગ્યું હશે કે તાકાત નથી ઇન્દ્રના દીકરાની કે મારી માતાની આવી રીતે મશ્કરી કરી શકે, વિનોદ કરી શકે, અથવા તો આવી રીતે અપરાધ. એટલે તુલસીદાસજીએ સ્થાન ફેરવી અને કહ્યું ચરણમાં ચાંચ મારી. મારી હોય તો એ ચરણમાં જ મારી શકે, મારી માતાને આ રીતે પેલું ન કરી શકે. પણ તો પ્રશ્ન એ ઉઠે કે તુલસીદાસજીએ વાલ્મીકીની સાથે મતભેદ જાહેર કર્યો. તુલસીદાસજીનો નિયમ છે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્ન તોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. રામાયણમાં જે પ્રસંગો લીધા એ તો બધાની સંમતિ વાળા પ્રસંગો, કોઈ જગ્યાએ મતભેદ તો કરાય નહીં. તો ચરણમાં ચાંચ મારી એમ લખવાથી વાલ્મીકીની સાથે સીધો મતભેદ થાય. એટલે અયોધ્યાના સંતોએ બહુ સરસ ઉપાય બતાવ્યો છે કે કાગડો કોઈ વસ્તુ ખાય ત્યારે કેવલ ચાંચ મારે છે. પંખી શાસ્ત્રના નિષ્ણાતોનું આ મંતવ્ય છે. પણ કાગડો ગુસ્સામાં આવીને કોઈને પ્રહાર કરે ત્યારે એમ કહે છે કે પગ અને ચાંચ બંને મારે છે. આજ ગુસ્સામાં આવેલો ઇન્દ્રનો દીકરો કાગડાના રૂપમાં સીતા ચરણ ચોંચ હતી ભાગા, સીતાજીને ચરણ અને ચાંચ બંને મારીને ગયો. તુલસીદાસજીએ પડદો મૂકી દીધો. ક્યાં મારી? ચાંચ અને ચરણ એ પાઠકોને પોતાની રુચિ પ્રમાણે નક્કી કરી લો.
કોઈ જગ્યાનો નિર્દેશ તુલસીદાસજી આપતા નથી. ચાચ અને ચરણ બંને પ્રહાર કરી અને કાગડાના રૂપમાં એ ઇન્દ્રનો પુત્ર ભાગે છે. માનસકારે લખ્યું, ચલા રુધિર રઘુનાયક જાના. રુધિરની ધારા થઈ ભગવાન રામજીએ જોયું અને એકદમ પરમાત્માને એ રુધિર જોતા જ આવેશ ગુસ્સામાં આવ્યા. બાજુમાં પડેલું એક તણખલાનું તીર બનાવી મંત્રોચ્ચાર કરી ઇન્દ્રના પુત્રની પાછળ બાણ ફટકાર્યું. કે પ્રણિત મંત્ર બ્રહ્મ સર ધાવા ચલા ભાજી બાયસ ભય પાવા. ચલા ભાજી બાયસ ભય પા. આગળ